મુકેશ બાંબા હથિયાર કૌભાંડનો સૂત્રધાર પોલીસને ચકમો આપી ફરાર। સુરેન્દ્રનગર શહેરમાં હથિયાર કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર તરીકે મુકેશ ભરવાડ ઉર્ફે બાંબાનું નામ સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ મુકેશ લોકો માટે હથિયારો ઉપલબ્ધ કરાવતો હતો અને આ હથિયારો શૌકત અલી નામના વ્યક્તિ દ્વારા હરિયાણાથી મોકલવામાં આવતા હતા। આ હથિયારો માટે નાગાલેન્ડ અને મણિપુરમાંથી પરવાના મેળવી કાયદેસર બતાવવાનો પ્રયાસ કરાતો હતો। મહત્વની વાત એ છે કે આ હથિયારો લોકોને ઊંચા ભાવે વેચવામાં આવતા હતા। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે નાગાલેન્ડ અને મણિપુરમાં મોટાભાગના હથિયારો પરવાનાઓ ગમે તેવા ગુનાહિત હેતુઓ માટે આપવામાં આવતા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ ભરવાડ ઉર્ફે બાંબાના રાજકારણ સાથે સારા સંબંધો છે અને તે એક ડાયરાઓમાં તેમજ વાયરલ વિડીયોમાં પૈસા ઉડાવતો જોવા મળ્યો છે। હાલમાં મુખ્ય આરોપી મુકેશ ભરવાડ ઉર્ફે બાંબા ફરાર છે। જો કે સૂત્રો પરથી એવી ચર્ચા છે કે તે હાલમાં નેપાળમાં છુપાયેલો છે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય આરોપીઓ તેમજ કૌભાંડમાં સંકળાયેલ તત્વોની પણ પૂછપરછ થવાની સંભાવના છે। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા।